ગુજરાતી વાર્તા ડાકુ સુધરી ગયો। એક ભગત હતા, લાલજી ભગત। ઘરમાં એ એકલા, કુટુંબમાં કોઈ કરતાં કોઈ મળે નહીં। ભગતનું ધ્યાન હંમેશા ભગવાનની ભક્તિમાં। એમને ભજન ગાવા ખૂબ ગમે। તંબોરો લઈને એ બેસે। 5-7 માણસો એમની પાસે આવીને બેઠા હોય અને ભગતના ભજન શરૂ થાય। એમનો કંઠ બહુ મીઠો મધુર, સાંભળનારા તલ્લીન થઈ જાય। કેટલીક વાર તો પરોઢ થાય ત્યાં સુધી ભજન ચાલે। ભજનમાં સમયનું ભાન રહે નહીં। ભગતને કેટલાય ભાવિક લોકો અનાજ, ઘી, ગોળ કે એવી રસોઈ માટેની ચીજ વસ્તુ આપવા આવે, પણ ભગતને એકેય વસ્તુ ખપે નહીં। એ કહે, મને મફતનો રોટલો માફક ના આવે। પરસેવો પાડીને રોટલો ખાઈએ તો મીઠો લાગે। એ રોજ સવારે નાહી ધોઈને કંઈક કામ મળે તે શોધવા નીકળી જાય। એક કડિયાનું કામ મળે તો કડિયા કામ કરે। મજૂર તરીકે કામ કરવામાં એમને શરમ નહીં, મહેનત કરવામાં વળી શરમ કેવી। છતાં કોઈ વાર કશું કામ ન મળે તો જેવી ભગવાનની મરજી એમ સંતોષ માનીને પાણી પીને સૂઈ જાય। પણ કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો કરવાની ટેવ નહીં। એકવાર એ કોઈકને ત્યાં ભજન ગાવા ગયેલા, પાછા ફરતાં અડધી રાત થઈ ગઈ, પણ ભગતને શેનો ડર? રસ્તો સાવ વસ્તી વગરનો હતો। ભગત તો રામના રખવાળા, મારે રામના રખવાળાએ ભજન ગણગણતા નિરાતે ઘર તરફ જતા હતા। ત્યાં રસ્તામાં એક ડાકુએ તેમને આંતર્યા। એ ખિસ્સામાં જે હોય તે ધરી દે, જો ગડબડ કરી તો આ બંદૂક તારી સગી નહીં થાય। ભગત હસ્યા, ભલા ભાઈ, તારી બંદૂક મારી સગી નહીં થાય, પણ તારીએ સગી નહીં થાય, સમજો? બસ બકવાસ બંધ કર, કાઢ ખિસ્સામાંથી જે હોય તે। ખિસ્સું ખાલી કર અને ગળામાં શું પહેર્યું છે કાઢ જોઈએ। ભગત તો ડાકુની સામે જોતા જાય અને ખિસ્સામાં હાથ નાખતા જાય। પછી કહે, ભલા ભાઈ, તું ભાગ્યશાળી ખરો। મારા ખિસ્સામાં ભગવાનનો પ્રસાદ છે। સાકરિયાનો પ્રસાદ લે, પ્રસાદની ના પાડીશ નહીં। ભગવાનનો પ્રસાદ તો લેવો જ પડે। એમને તો 4-5 દાણા સાકરિયાના હાથે પેલા ડાકુના હાથમાં મૂક્યા। ડાકુએ પ્રસાદ ખાધો કે તરત એનો ગુસ્સો નરમ પડી ગયો। એને જરા નરમાશથી પૂછ્યું, એટલે સાચે સાચું કહે છે? તારા ખિસ્સામાં એક પણ પૈસો નથી? તારી પાસે કશી મૂડી નથી, મિલકત નથી? ભગત કહે, મારી મૂડી ને મારી મિલકત નથી। ખિસ્સામાં રાખતો કે નથી ઘરમાં રાખતો। મારી મૂડી તો મારા ભજન છે। મારા હૈયામાં એ મૂડી સાચવી રાખું છું। બોલ, એ મજાની દોલત છે, લક્ષ્મી છે, જોઈએ છે તારે? એમ કહેતા ભગતે તો ભજન શરૂ કરી દીધું। હરિ તુમ મુझ હો સ્વામી, હમ તો કુટિલ ઓર બેનામી। હરિ તુમ મુझ હો સ્વામી। ડાકુ તો ભજનની મધુરતાથી મુગ્ધ થઈ ગયો। ભગતને કહે, હજી બીજું ત્રીજું સંભળાવો, હું આખી રાત અહીં ઊભો રહીશ। ભગત હસ્યા, ભલા ભાઈ, તારે મફતમાં ભજન સાંભળવા છે? મને દક્ષિણા દઈશ કે નહીં? ડાકુએ 100 રૂપિયાની 2 નોટ ફટાફટ કાઢી। લે, આ દક્ષિણા પહેલી। ભગતે તેને હાથ પણ લગાડ્યો નહીં। એ કહે, આ તો દક્ષિણા નથી, ધૂળ છે, ધૂળ। હે, 100 રૂપિયાની નોટને તું ધૂળ કહે છે, મૂરખ? હું મૂરખ નથી, ભજન એ જ દોલત છે, બાકી બધું ધૂળ। હું કહું તે દક્ષિણા મને આપે તો ભજન સંભળાવું। બોલ, સી દક્ષિણા આપું? બંદૂક જોઈએ? એમ કહી ડાકુ હસ્યો। ભગત કહે, એ તારી ફટાકડીને મારે ધોઈ પીવી છે? એ તો હત્યારી છે। ડાકુ કહે, ત્યારે શું આપું? એક વચન, ભગવાને હૃદયમાં રાખી આપ। આપ્યું, બોલો શું જોઈએ? આજથી તારો ડાકુનો ધંધો બંધ। તારી આ ફટાકડી ફેંકી દે પેલા નાળામાં। ડાકુ જરા અચકાયો, પછી કહે, ભગત, મારા પથ્થર જેવા કાળજાને તમે તમારી મધુર વાણીથી મીણ જેવું કરી નાખ્યું। જાઓ, આજથી ડાકુગીરી બંધ। અને એણે બંદૂક નાળામાં ફેંકી દીધી। ભગતે તેને રસ્તા પર પરોઢ સુધી ભજન સંભળાવ્યા। ભગતથી ડાકુ છૂટો પડીને ઘેર ગયો અને છૂટે મોઢે રડી પડ્યો। મિત્રો, દરરોજ આવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ। જય હિન્દ।